જો અંતરથી તમે મજબૂત હશો ને તો તમે બધું જ ખોઈ બેસશો ને, બધું જ ખોઈ બેસશો ને તોય પાછા બેઠા થઈ શકશો. 1870માં બ્રુકલિન બ્રિજ, કદાચ તમે આ સ્ટોરી સાંભળી હશે, પણ આ દીકરા દીકરીઓને સમજાવજો. એક પુત્ર અને પિતા વોશિંગ્ટન રોબલિંગ અને જ્હોન રોબલિંગ એ બે નક્કી કર્યું કે આપણે મેનહેટનથી બ્રુકલિન બ્રિજ બનાવવો છે. મેનહેટનથી બ્રુકલિન દુનિયાનો પહેલો સસ્પેન્શન બ્રિજ, 1.5 કિલોમીટર. લોકોએ કીધું કે આ તુક્કા છે, ખોટું છે, શક્ય જ નથી, ભૂલી જાઓ. હાસી મસ્કરીની અંદર પણ બ્રિજનું ખાત થયું. ખાત થતાં જે ફાધર હતા ને જ્હોન રોબલિંગ, એને વાગ્યું, ટેટનેસ થયું અને જ્હોન રોબલિંગ મરી ગયો. જેના મનમાં બ્રિજના મેપ્સ હતા, જેને ડિઝાઇન કર્યું હતું, જે એન્જિનિયર હતો, એ મરી ગયો. ફરીવાર લોકોએ કહ્યું કે આ મૂર્ખામી છે, આ શક્ય નથી, ખોટું છે. એના દીકરાએ નક્કી કર્યું હતું કે મારા પિતાનું સ્વપ્ન હતું, મારે ચાલુ રાખવું છું. વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. એને કીધું મારે સ્વપ્ન ચાલુ રાખવું છે, પણ ભગવાનનું કરવું એવું કે એનો દીકરો 6 મહિનાની અંદર વોશિંગ્ટન રોબલિન એને સ્પેશિયલ એવું પેરાલિસિસ થઈ ગયો કે મોઢાથી હાથ પગ હલાવી ન શકે, બોલી ન શકે, આંખ માંડ પટપટાવી શકે, અને સંપૂર્ણ પેરાલિટિક થઈ અને પોતે ખાટલા પથારીવશ થઈ ગયો વર્ષમાં જ. લોકો કે બ્રિજનું ખાત થયું છે, પ્લાન 2 પાસે હતા, છોકરો પણ એન્જિનિયર પણ કાંઈ ન હલાવી શકે, ખાલી એને જમણા હાથની પહેલી આંગળી હલાવી શકે બસ. એની પત્ની એમિલી રોબલિંગ, એને વિચાર આવ્યો કે મારા સસરા તો ગયા, મારો પતિ બેડ રેસ્ટ છે, બોલી નથી શકતો. એને ખાનગીમાં એના પતિ જોડે વાતો કરી કે તારે બ્રિજ બનાવવો છે. તેના પતિએ છે ને એક લેંગ્વેજ ઊભી કરી, એની પત્નીની હથેળીમાં ખાલી આંગળી ટચાવીને લેંગ્વેજ ઊભી કે આ એટલે હા, આ એટલે ના. આખા શરીરમાં ખાલી આંગળી હલાવી શકે છે. તમને આશ્ચર્ય થશે, 1870 થી 1883 13 વર્ષમાં આ વોશિંગ્ટન રોબલિંગ પથારીમાં રહ્યા, એની બારીમાંથી બ્રિજ દેખાય, એન્જિનિયરો આવે, આંગળીના ટેડવાથી આખો બ્રિજ એક વ્યક્તિએ ઊભો કર્યો. વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. ભગવાને બધું લઈ લીધું, પિતા લઈ લીધા, શરીર લઈ લીધા, શક્તિ લઈ લીધી, બોલવાની વાત લઈ લીધી. અંદર તમે મજબૂત હશો ને તે આ દુનિયામાં કોઈ એવું દુઃખ નથી કે તમને દુઃખી કરી શકશે. લેસન નંબર 1 તારી અંદર છે એ બહાર કરતાં વધુ અગત્યનું છે. લેસન નંબર 2, નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ, they can always be erased. પેન્સિલને શું કહે છે, બેટા તું ભૂલ કરીશ ને, પરમેનન્ટ નથી હોતી ભૂલ, ભૂસી શકાય છે. આપણી મોટામાં મોટી ભૂલ શું ખબર છે? આપણે બીજાની ભૂલ ભૂલી શકતા નથી અને આપણી ભૂલો પણ ભૂલી શકતા નથી. એડિસન 67 years મેન્લો પાર્કમાં એની લેબોરેટરી હતી, દુનિયાને મોટા શોધખોળ આપેલી, એની ડાયરીઝ હતી, બધું જ હતું. અને એની લેબોરેટરીને આગ લાગી. 67 વર્ષની ઉંમરે, ઘણા લાગે હવે રિટાયર થઈ ગયો, 67 વર્ષની ઉંમરે એડિસન શોધખોળ કરતો હતો. 1000થી વધારે એને શોધખોળ કરી છે. અને એની લેબોરેટરીને આગ લાગી, ભડકે બળતી હતી ને તારે એના દીકરાને કીધું જા તું તારી માને બોલાવી લાવ. પેલો કે કેમ? કે આવી આગ જોવા નહીં મળે, કે લે કે આવી ભભેકેદાર, આમ ભભકાદાર આગ અને બધું ફૂટતું હોય ને તૂટતું હોય ને આવી જોવા નહીં મળે. પછી એડિસને શું કહ્યું ખબર છે? The most beautiful thing about a fire is it erases all your mistakes. કે આ આગની અંદર મારું જૂનું મોટું નાની તમામ ભૂલો પણ બળી ગઈ, એનો મને આનંદ છે ને નવેસરથી શરૂ કરે છે. આપણે તો એક મુશ્કેલી અને કે ઓ ભગવાન મારી સામે જોતા નથી, ક્યાં ગયા, આમ તે શું જૂના દુઃખ રડો છો? દુઃખ આપનાર ભૂલી ગયો છે, તમે કેમ યાદ રાખો છો? Go beyond, move ahead. So lesson number 2,
નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ, they can always be erased. ત્રીજો લેસન હું મારી પેન્સિલને અખંડ આપતો હોઉં છું. Now and again you will have to be sharpened. It hurts but it helps. અવારનવાર તને સંજોગો કે વ્યક્તિ તરે છે ને છાલ ઉતારશે, શાર્પ કરશે, તકલીફ પડશે, પણ ઉપયોગી છે. જે તમને તકલીફો પડે ને એમ માનજો ભગવાન તમને વધુ મજબૂત કરી રહ્યા છે. મસલ્સ ઉગાડવા છે તો ટ્રેનર તમને કહેશે કે પુશઅપ્સ, એટલે શું કહો છો, દંડ ને, પુશઅપ્સ, તો તમને પુશઅપ્સ કરાવે, 10 કરી શકો, પછી 11મો કરાવે. પેલું કે 10 થાય છે ને, પણ 11માં જે દુખે ને, એ દુખે ને ત્યારે મસલ ઉગે છે. 10 તો દુખાવા માટે કરવાના હોય છે. સમજી ગયા ને? પેલો કે 10 ભૂલી જાવ, 11મો સીધો કરાવો તો દુખવાનું નથી. હવે સમજાયું મને લાગે છે, આ થોડી ટ્યુબલાઇટ છે. હા, જે ભગવાન તમને કે મહારાજ કાંઈ નહીં, હવે પણ હવે માટે તો તારી પરીક્ષા છે. Now and again you'll have to be sharpened. It hurts but it helps. અને આઇન્સ્ટાઈન શું કીધું ખબર છે? એને કોઈ પણ શોધખોળ કરી હોય ને, એ કે પહેલાં હું કોનો આભાર માનું છું? I thank all the people who said no to me. It is because of them that I could do it on my own. હું બધાનો આભાર માનું છું, જેને જેને મને ના પાડી એને કરીને હું જાતે કરી શક્યો. આભાર, આભાર, આભાર. આપણે તો કે બસ એકલો મૂકી દીધો મને, ભાઈ તો જ મજબૂત થઈશ. અલ્ટિમેટલી આપણે જીવનની અંદર એને જે ઉપદેશ આપ્યા એ સ્વામી પાસેથી આપણે શીખી શકીએ છીએ. નાના મોટા પ્રશ્ન આવે એને તમારો એડવાન્ટેજ બનાવજો. કોઈ પણ એમાં પાછા પડતા નહીં. જ્યારે 1985ની સાલની અંદર અમે જ્યારે ઉત્સવ થતો હતો, યોગી ભગવાન સ્વામી ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ, મુખ્ય દ્વાર બળી ગયો. અમે ગભરાઈ ગયા, અડધો બળી ગયો. તો અમે બધા સંતો અને કાર્યકરો ઊભા હતા અને અમને લાગ્યું કે પબ્લિકને ખબર ના પડે, એટલે જે અડધો બળેલો એ ગતો રહ્યો, તો શું કરવાનું? બીજો બળેલો, જે નતો બળેલો એ કાઢી નાખવાનો ને. બીજો અડધો ઊભો ક્યાંથી કરી શકો? બંગાળી કારીગરોને 2 મહિના લાગ્યા હતા આખો આ જૂટ અને વાંસ અને કોતરકામમાંથી આ ગેટ ઊભો કરવા માટે. અડધો બળી ગયો, સમયો 1 મહિનાનો, ક્યાંથી બીજો ઊભો થાય? અમે પ્લાન કરતા હતા કે ઓપન ગાર્ડન્સ, આર્કિટેક્ટ સમજાવે, બોલો આર્કિટેક્ટને કંઈ ન કરો ને તો અહીંયા ઓપન કોર્ટયાર્ડ રાખજો. હા, અને અહીંયા ઘડી આમ ફેસિંગ કરજો, અને આ થોડુંક આપણને વોઇડ મળે, આપણને કશું ખબર જ ના પડે. એટલે અમે એમ વિચાર કરતા હતા કે ઓપન ગાર્ડન રાખીએ, આવું નવું રીત. મૂળ તો ગેટ બળી ગયો તો અમે કોઈને જાહેર નહોતું કર્યું. હા, પણ અમે વિચાર કરતા હતા કે બીજો અડધો કાઢ નાખીએ. ત્યાં બાપાની ગાડી આવી. જો દુઃખને પણ સુખમાં ફેરવી શકો. સ્વામીની ગાડી આવી. બાપા કે શું વિચારો? બધા કે સ્વામી બધાએ ભેગા થઈને વિચાર્યું છે કે આ બીજો અડધો જે દેખાય છે, તો લોકોને પ્રશ્ન થાય કે અડધો ક્યાં ગયો, તો બીજો કાઢી નાખીએ. સ્વામી કે પણ અડધો ઊભો છે ને. તો સંતો કે સ્વામી અડધો ઊભો છે, તો સ્વામી કે બીજો અડધો કેમ ના થાય? કે સ્વામી આ તો બંગાળી કારીગરોએ કર્યું હતું. સ્વામી કે આ દેખાય છે ને, જોઈને બનાવો તો સહેલો જ છે ને. તે દિવસે 85ની સાલમાં આપણા સંતો, પાર્ષદો અને સ્વયંસેવકોએ પહેલી વાર હિંમત કરી કે જાતે દરવાજો કે સ્ટેજ બનાવવાની. ત્યારથી આજ દિવસ સુધી BAPSના તમામ ઉત્સવોના સ્ટેજ અને દરવાજા BAPSના સંતો કરતા થઈ ગયા. Turn a challenge into a contribution. રડવા કરતા પણ તમે એને બદલી શકો છો. ચોથી વાત જે હું મારી પેન્સિલોને કહું છું કે બેટા, if in trouble you break, always become double. સમજી ગયા? પેન તૂટે 2 ના બને પેન્સિલ. તમને ને મને જીવનમાં એવું દુઃખ આવે કે તમને લાગે કે સ્વામી હું તૂટી ગયો છું. ભગવાન અને સંતના જીવના બળ રાખજો, એની દયાથી તમે બમણા થશો. આ અમારો સ્ટેન્ડર્ડ અનુભવ છે. લાગે અઘરું છે, પણ શ્રદ્ધાથી તમે બમણા થઈ શકો છો. 1972ની સાલમાં યુગાન્ડામાં એકદમ આપણા 5 મંદિરો હતા, 4 મંદિરો હતા.
5-6 સેન્ટરો હતા. આખા યુગાન્ડામાં વાહ થતી હતી BAPSની. 60 થી 72 સુધી ઈડી અમીન આવ્યા. રાતોરાત એને 500,000 માણસોને કાઢ્યા. એમાં 80,000 તો ભારતીયો. એમાં કેટલાય આપણા હરિભક્તો મંદિરો મૂકીને ભાગ્યા છે, મૂર્તિઓ મૂકીને ભાગ્યા છે, જાન બચાવીને ભાગ્યા છે. કેટલાય માણસો મરી ગયા. હાથે પગે થઈને ઇંગ્લેન્ડમાં તંબુમાં રહેવા આવી ગયા. આરકે છો ને, હતા ને? ઊભા થાવ આરકે. લો, અત્યારે કરોડોપતિના માલિક છે આરકે પટેલ. અત્યારે મેં જોયા એટલે. તો લંડનમાં હાથે પગે જઈને બધા બેઠા હતા. મારે એ કહેવું છે કે ઇફ ઇન ટ્રબલ યુ બ્રેક, યુ ઓલવેઝ બીકમ ડબલ. તમે નાસીપાસ ના થાઓ ને તમે ડિફીટ ના સ્વીકાર કરો ત્યાં સુધી તમારી પાસે તાકાત છે ટુ બીકમ ડબલ. કેમ? એ યુગાન્ડામાંથી જ્યારે અમને કાઢી મૂક્યા 25 વર્ષ પછી એ જ યુગાન્ડાના પ્રેસિડન્ટ મુસોવેની 99ની સાલમાં એ જ લંડન મંદિરમાં પ્રમુખ સ્વામીને મળવા આવ્યા અને કીધું, તમારા 4 મંદિર અમે તમને સુપ્રત કરીએ છીએ, તમે ફરીવાર યુગાન્ડા પધારો. અને આજે યુગાન્ડાની અંદર 30થી વધારે 50 જેટલા BAPSના સેન્ટરો ચાલે છે. આ સંત અને ભગવાનનો પ્રતાપ છે. ઇફ યુ બ્રેક ઇન ટ્રબલ યુ ઓલવેઝ બીકમ ડબલ. એ ધીરજ રાખજો.